વાત કરવી છે એક ખજાનાની. અમદાવાદના ફ્લેટમાં એક ખજાનો સંતાડીને રાખવામાં આવ્યો હતો. ઢગલાબંધ સોનાના બિસ્કિટ, ઝવેરાત, કરોડોની રોકડ, લાખોની કિંમતની ઘડિયાળો તમે જુઓ તો આંખો ફાટેલી રહી જાય. અને તપાસ કરી તો ખબર પડી કે આ ખજાનો એક કૌભાંડી બાપ બેટાનો છે, જેને કેટલાક લોકો જાદુગર પણ કહે છે. કોણ છે આ જાદુગર અને આ જાદુગર બાપ બેટા એવો તો કયો જાદુ જાણે છે કે આટલો મોટો ખજાનો અહીંયા ભેગો કરીને રાખ્યો હતો? ક્યાંથી લાવ્યા હતા? શું છે એમનો જાદુ? જાદુ નહીં, પણ આમ તો કાળો જાદુ. હવે એ જુઓ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં સોમવાર સાંજના ડીઆરઆઈ અને એટીએસની ટીમે દરોડા પાડ્યા હતા. મકાન બંધ હતું એટલે એજન્સીઓને પહેલા લાગ્યું કે ઘરમાંથી વધારે કશું નહીં મળે, પણ એટીએસને પોતાના બાતમીદાર પર વિશ્વાસ હતો કે ઘરમાં કંઈક તો હશે, અને થયું પણ એવું. એટીએસ અને ડીઆરઆઈની ટીમે ફ્લેટમાં તપાસ શરૂ કરી તો અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે ફ્લેટમાંથી એક ખજાનો મળી આવ્યો. ફ્લેટમાંથી 87 કિલો ગોલ્ડ બાર એટલે સોનાના બિસ્કિટ મળી આવ્યા, તો 19 કિલો જ્વેલરી મળી આવી. આ સાથે 11 જુદી જુદી બ્રાન્ડેડ ઘડિયાળ અને 1.37 કરોડની રોકડ મળી આવી. આમ કુલ તપાસ ટીમના હાથે લાગ્યો 100 કરોડથી વધુનો ખજાનો. મહત્વનું છે કે આ ખજાનાને લઈને ગુજરાત એટીએસને એક ટીપ મળી હતી કે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં વિદેશોથી ઘૂસણખોરી કરીને ગોલ્ડનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક પાલેડી ખાતે આવેલ એક ફ્લેટની અંદર વિદેશોથી ઘૂસણખોરી કરીને લાવેલ ગોલ્ડનો મોટો જથ્થો રાખવામાં આવેલ છે. આ ઇન્ફોર્મેશનને હ્યુમન અને ટેકનિકલ અને વિવિધ પ્રકારથી આને ડેવલપ કરવામાં આવેલ. એજન્સીઓએ તપાસ શરૂ કરી તો માલુમ પડ્યું કે ખજાનો મેઘ મહેન્દ્ર શાહનો છે અને તેનું કનેક્શન છેક મુંબઈ સુધી લંબાયું. મેઘ મહેન્દ્ર શાહ મુંબઈમાં રહે છે અને અહીં પાલડીમાં પોતાના એક સંબંધીને ત્યાં તેને આ ફ્લેટ ભાડે રાખ્યો હતો, જેનો સેફ હાઉસ તરીકે ઉપયોગ કરાતો. પ્રાથમિક જ્યારે ત્યાં ગયા તો એ મકાન જે હતો લોક હતો. જાણવા મળેલ કે આ મેઘ મહેન્દ્ર શાહ નામક એક માણસ છે જે મુંબઈમાં રહે છે, એના દ્વારા ભાડે રાખવામાં આવેલ છે. એ માણસના રિલેટિવ્સની ખોજબીજ કરીને અને આની ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી. આસપાસના રહીશો અને ફ્લેટના ચેરમેન સુદ્ધાને જાણ નહોતી કે આ ભાડે રાખવામાં આવેલા ફ્લેટમાં કોઈએ 100 કરોડનો ખજાનો સંતાડ્યો હશે. પાડોશી કહી રહ્યા છે કે 3 મહિનાથી આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ ફ્લેટમાં કોણ ક્યારે આવતું ને ક્યારે જતું તેની કશી જાણ નથી. મકાન તો શું છે કે લગભગ 3-4 મહિનાથી બંધ છે. એની પહેલાં પીજીની છોકરીઓ રહેતી હતી. હા, એટલે પીજીની છોકરીઓ ખાલી કરીને જતા રહ્યા. અને આ મકાનમાં કોઈની અવર જવર રહેતી હતી તેની કોઈ માહિતી? ના, એટલે બંધ જ હતું, કોઈને બી માહિતી નથી એ રીતની, કારણ કે 24 કલાક મકાન જ બંધ રહેતું હતું. અને હું તો મારું ગેટ વેટ બધું અલગ છે એટલે મને બિલકુલ આઈડિયા નથી. જે ઉપર ફર્સ્ટ ફ્લોરવાળા છે એ લોકોને બી કોઈ ખાસ આઈડિયા નથી. એટલે બધું ગુપ્ત રીતે કરવામાં આવતું હતું? હા, એટલે એવું જ હશે કે ક્યારે આવે ક્યારે જાય કોઈને નોટિસમાં નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આ મેઘ મહેન્દ્ર શાહને ડબ્બા ટ્રેડિંગનો બેતાજ બાદશાહ કહેવામાં આવે છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહ પિતા પુત્રની જોડી શેરબજારના ઓપરેટર છે, જેમાં બાપ નંબરી તો બેટો 10 નંબરી છે. મહેન્દ્ર શાહ અને મેઘ શાહની મેલી કરમ કુંડલી પર એક નજર કરીએ તો બાપ બેટાની કરમ કુંડળી. પિતા મહેન્દ્ર શાહ, પુત્ર મેઘ શાહ શેરબજારના જાદુગર કહેવાય છે. સ્થાનિક શેરબજારમાં મહેન્દ્ર શાહની કાળિયા તરીકે ઓળખ. ખોખા કંપનીઓના કૌભાંડમાં મહેન્દ્ર શાહની મુખ્ય ભૂમિકા. પોલીસ અને સેબીના અધિકારીઓ સાથે ઘરોબો. અગાઉ શેરના ભાવમાં ગેરરીતિ અંગે કેસ થયા હતા. બાપ બેટાના સંપર્કો સુરત, મુંબઈ, દુબઈમાં મોટા પાયે. 4 વર્ષથી બંધ કંપનીઓ ખરીદી કૌભાંડ આચરતા હતા. બંધ કંપનીઓ ચાલુ કરી શેરબજારમાં લિસ્ટ કરાવતા હતા. બંધ કંપનીઓ સેબીમાં નાણાકીય જોરે ચાલુ કરાવતા હતા. ઓપરેટરોને મળે ત્યાં પ્રેફરન્સ શેરોની મંજૂરી મેળવી લેતા. કંપનીના શેરોમાં કૃત્રિમ ઉછાળો લાવતા હતા. રોકાણકારોને શેરનો ભાવ ઊંચો જશે એમ કહી ખરીદાવતા હતા. પોતે ખરીદેલા શેરો રોકાણકારોને ઊંચા ભાવે વેચી દેતા હતા. છેલ્લા 4 વર્ષમાં લાખો રોકાણકારોને આવી કંપનીઓના શેર પધરાવ્યા. શેરોમાં કૃત્રિમ ઉછાળો લાવી અબજો રૂપિયા ઘર ભેગા કરી લીધા. આવી 50થી વધુ ખોખા કંપનીઓ મહેન્દ્ર શાહે ખરીદી હતી. મળતી માહિતી પ્રમાણે મેઘ શાહે
પાલડીમાં 2 નંબરના રૂપિયાથી ખરીદેલું સોનું અને રોકડ રૂપિયા જે હવાલાથી આવ્યા હતા એ સાચવવા માટે રાખ્યો હતો. મહત્વનું છે કે આ બાપ બેટાની જોડી કૌભાંડ પર કૌભાંડ આચરીને ડબ્બા ટ્રેડિંગથી સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ સુધી પહોંચી ગયા. તેણે ભારતની પ્રથમ સ્ટોક માર્કેટ ફેન્ટસી એપ બજાર બાજીગર શરૂ કર્યાનો દાવો છે. આ એપ લોકોને એક જ સમયે શીખવા અને કમાવાનું પ્લેટફોર્મ પૂરી પાડતી હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પરની માહિતી મુજબ મેઘ શાહ પોતે બાજીગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છે. આ સાથે તપાસ એજન્સીઓએ શંકા વ્યક્ત કરી છે કે મહેન્દ્ર શાહ અને મેઘ શાહ બ્લેક મનીને વ્હાઇટ કરે છે, જે ચોક્કસ કમિશન પર કામ કરતા હોવાની એજન્સીઓને શંકા છે. હાલ તો આ સમગ્ર મામલાની તપાસ DRIના અધિકારી કરી રહ્યા છે, જેમાં કેટલાક મોટા નામો અને વધુ ચોંકાવનારી વિગતો ખુલી શકે છે. આમ હાલ અમદાવાદના પાલડી વિસ્તારના એક ફ્લેટમાંથી 100 કરોડનો ખજાનો મળી આવતા શહેરભરમાં ચકચાર મચી છે. તપાસ એજન્સીઓએ સોમવાર સાંજના રેડ કરી હતી, પરંતુ આ ખજાનાની ગણતરી કરતા મંગળવારની સવાર પડી ગઈ, જેની વિગતો બહાર આવતા શહેરીજનો પણ ચોંકી ઉઠ્યા છે. હાલ તો આ ડબ્બા કિંગ એવા બાપ બેટાની જોડી સામે કાયદાનો ગાળિયો ફસાઈ રહ્યો છે. જુદી જુદી એજન્સીઓએ તેની વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. વાત કરવી છે ભ્રષ્ટાચારનો અડ્ડો બનતી યુનિવર્સિટીની. સાંભળીને કદાચ વિરોધાભાસી લાગે, નવાઈ લાગે, પણ હકીકત છે. આમ તો આપણે એ જ હમણાં સુધી અત્યાર સુધી સાંભળતા જાણતા કે પછી અનુભવતા આવ્યા છીએ કે યુનિવર્સિટી એટલે શિક્ષણનું ધામ. અહીંયા વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે એવી અપેક્ષા હોય, પણ આ શિક્ષણના ધામમાં હવે ભ્રષ્ટાચારના ભોરિંગ કુંડળી મારીને બેસી ગયા છે. રાજ્યની 2 યુનિવર્સિટી એવી છે જ્યાંથી ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. એમાં એક કે બીજી રીતે કોઈ ને કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે. એક છે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને બીજી છે વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. રાજ્યની 2 યુનિવર્સિટી હાલ ચર્ચામાં આવી છે. ચર્ચાનું કારણ છે ભ્રષ્ટાચારના આરોપ, જેમાં સૌથી પહેલા વાત પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની. આજથી 5 વર્ષ પહેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડ થયું હતું, જેમાં પ્રથમ વર્ષ MBBSના 3 વિદ્યાર્થીઓની નાપાસ થયેલી ઉત્તરવહી ગુમ કરવામાં આવી હતી અને તેમના સ્થાને પરીક્ષા ખંડ સિવાયના અન્ય સ્થળે લખાયેલી ખોટી ઉત્તરવહીઓ મૂકવામાં આવી હતી, જેની તપાસમાં કેટલાક વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓની ભૂમિકાઓ ખુલી હતી. જે મામલે યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારે પોલીસ ફરિયાદ નોંધાવી. MBBS કૌભાંડના 7 વર્ષ બાદ 6 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ, જેમાં નાપાસ થયેલા 3 વિદ્યાર્થી અને 2 પરીક્ષા વિભાગમાં કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ. પણ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ આરોપ લગાવી રહ્યા છે કે પોલીસ ફરિયાદમાં મુખ્ય આરોપીનું નામ જ ગાયબ કરી દેવાયું છે. યુનિવર્સિટીના સત્તાધીશોના કહેવાથી મુખ્ય આરોપીને બચાવવામાં આવી રહ્યો છે. મુખ્ય આરોપીનું નામ FIRમાં નોંધવામાં આવતું નથી. એનું કારણ શું? મેં ગઈકાલે SP જોડે પણ વાત કરી, PI જોડે પણ વાત કરી. મેં એમને કહ્યું કે તમારી પાસે CID ક્રાઇમનો રિપોર્ટ છે, તો CID ક્રાઇમની અંદર જે પ્રમાણે નામ સાથેની ફરિયાદ નોંધવાનું કહ્યું છે, કેમ નોંધતા નથી? પોલીસે અમને એવું કહ્યું કે કુલપતિ અને કુલ સચિવ નામ લખાવતા નથી, એટલે અમે FIRની અંદર જે વારાનું નામ લખતા નથી. આ બહુ ગંભીર બાબત છે. જો કે આ આરોપીની સામે ઉત્તર ગુજરાતના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માણીએ જવાબ આપ્યો છે કે તપાસ ચાલુ છે. તેમ છતાં કોંગ્રેસના ધારાસભ્ય શ્રી સવાલો પૂછી તપાસને ખલેલ પહોંચાડી રહ્યા છે. તપાસની અંદર આપણી કોઈ બાઇટ, કોઈ પણ જાતના નિવેદનોથી આહટ ના થાય એટલા માટે આપણે સંપૂર્ણ જે પોલીસ તપાસ કરી રહી છે તેના ઉપર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ. અને એને જો ચેલેન્જ કરવું હોય તો એના માટેના અનેક આપણે પાસે વિકલ્પો ખુલ્લા હોય છે. એટલે હું માનું ત્યાં સુધી એમની ફરિયાદ જે વાત હતી કે અમારી ફરિયાદ નથી નોંધાણી, એ પોલીસે ફરિયાદ એની નોંધી દીધી છે અને તપાસના અંતે કોઈ પણ વ્યક્તિ હોય આ રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી. ખેર, હાલ તો આ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે, એટલે આ વિશે વધારે કંઈ બોલાય તેમ નથી. હવે વાત બીજી એક યુનિવર્સિટીની જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર વિજય શ્રીવાસ્તવ તેમની નિમણૂક થયાની સાથે ચર્ચામાં આવ્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ કુલપતિ બનવા માટે જરૂરી એવો 10 વર્ષનો પ્રોફેસર તરીકેનો અનુભવ ધરાવતા ન હતા. તેમ છતાં લાયકાત વગર તેમને વાઇસ ચાન્સલર બનાવી દેવામાં આવ્યા હતા. જે મામલે હાઈકોર્ટમાં પિટિશન થતા તેઓએ પોતાના કાર્યકાળ પૂરો થવામાં 1 મહિનો બાકી હતો ત્યાં રાજીનામું ધરી દીધું હતું. જો કે હવે VC વિજય શ્રીવાસ્તવની કરતૂતોનો RTIમાં ખુલાસો થયો છે.
ગેરલાયક વીસી વિજય શ્રીવાસ્તવે વકીલ પાછળ 16 લાખનો ખર્ચ કર્યો. 3 વર્ષમાં વાહનો પાછળ 9 લાખનો ખર્ચ કર્યો. તેમજ 3 વર્ષમાં 7 દેશના પ્રવાસ પાછળ 21 લાખનો ખર્ચ કર્યો. અલગ અલગ સેવકો રાખી તેમને 17 લાખ ચૂકવાયા અને વિજય શ્રીવાસ્તવને પગાર પેટે 1 કરોડ ચૂકવાયા. પૂર્વ સેનેટ સભ્ય આરોપ લગાવી રહ્યા છે કે નકલી વીસીએ લખલૂટ ખર્ચો કર્યો છે અને ભાજપની સરકાર આવા નકલી વીસી સામે પગલાં ભરવાને બદલે તેને છાવરી રહી છે. 23મી જાન્યુઆરી 2025ના રોજ મેં નકલી કુલપતિ વિજયકુમાર શ્રીવાસ્તવ જે લખલૂટ ખર્ચાઓ કર્યા એનો પર્દાફાશ કરવા માટે, એનો ભાંડો ફોડવા માટે મેં યુનિવર્સિટીની અંદર આરટીઆઈ 1/2005 હેઠળ એક આરટીઆઈ અરજી કરેલી હતી. કેમ આવા નકલી કુલપતિઓનો તમે પ્રોટેક્શન આપી રહ્યા છો? કેમ આવા નકલી કુલપતિઓ સામે તમે પગલાં નથી ઉઠાવતા? કેમ આવા લોકોને તમે જેલ ભેગા નથી કરતા જે નકલી દસ્તાવા રજૂ કરે છે, નકલી પુરાવા રજૂ કરે છે, નકલી બાયોડેટા બનાવે છે? એટલે હું સમજી જવું જોઈએ કે આ ભાજપની ભ્રષ્ટ સરકાર આખા ગુજરાતની અંદર આવા નકલી કચેરીઓ ઊભી કરે છે, નકલી કુલપતિઓ ઊભી કરે છે, નકલી એટલે આ સિલસિલો નકલીઓનો ચાલુ જ છે. અને આ ભાજપની સરકાર આવા નકલી કુલપતિઓને છાવરીને આ ગુજરાતની પ્રજાનું પૈસાનો વેડફાટ કરી રહી છે અને નકલી કુલપતિઓને આ લોકો છાવરી રહ્યા છે. આમ ફરી રાજ્યના શિક્ષણ ધામ ચર્ચામાં આવ્યા છે, જેમાં એક નહીં તો બીજી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે. શિક્ષણના ધામ પર ભ્રષ્ટાચારના આરોપોથી રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓને બચાવવા તેમાં લાગેલી ભ્રષ્ટાચારની ઉધઈને મારવી પડશે. જ્યાં સુધી શિક્ષણ ધામમાં ભ્રષ્ટાચારની ઉધઈ દૂર નહીં થાય ત્યાં સુધી આવા પડકાર ફરી આવતા જ રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.